કિસા ગામના આંગણે નાગા પરિવાર દ્વારા ભગવતી જગદંબા માં નાનબાઈ અને એનો રૂડો માંડવો રોપ્યો હોય ત્યારે વિશેષ જે કોઈ ગામના આજુબાજુના ગામના અમારા મોરબી વડીલ વીરાભાઈના માતાજીના આમંત્રણ માન આપી અને જે કોઈ બાનાધારી ભુવા પધાર્યા છે એમને મારી વિનંતી છે, ભુવા બધા આગળ વી આવો ભાઈ, એ મારો બાપ લ્યો, ભુવા બધા આગળ વી આવે. જે માતાજીના બાનાધારી ભુવા આજે માતાજીના માંડવાની માલિપા જે પધાર્યા છે અને અમારા બાપો બાપો વાહ વાહ પધારો પધારો પધારો. હા ભુવા ને મારો બાપ લ્યો. હા નાગા પરિવાર પોતાની માં ભગવતી જગદંબા નાનબાઈ ખોડિયાર મસો અને માં શક્તિ એને રાધી કરવા માટે આ રૂડો અવસર કર્યો હોય ત્યારે અમારા વીરાભાઈ ત્રણે દીકરાઓ ત્રણે સતત મહેનત કરી અને આ ગામના રૂડા અવસરને અજવાળ્યું હોય એટલે મારો બાપલીઓ કોઈને કહેવું ન પડે. અને જે સગા વાલા ભાઈઓ બહેનો વડીલો બાળકો મિત્રો માતાઓ સગા સ્નેહી ભુવા ભક્તો અમારા વીરાભાઈની માં ભગવતીના આમંત્રણને માન આપી અને જે બહેનો દીકરીઓ વેવાય વેલા બીજા કોઈ ભુવા, કોઈ સમાજના નાતના ભુવા, કોઈ ગામના ભુવા, પંચના ભુવા, જે કોઈ ભુવા આવ્યા હોય અને પછી તમારી મજા હોય એવો આનંદ કરવો છે ત્યારે ભગવતી જગદંબાને અમારા મુનાભાઈ રાવણદેવ દિવસે અને આ મંડપના રાવણદેવ છે મારા સ્નેહી છે, ગોવિંદકોટથી પધારેલા અમારા ખુશાલભાઈ ગિરિબાપુ, આજુબાજુના ગામના પધારો પધારો. ધન્યવાદ. અહીં આઈમાં પધાર્યા છે. એક વખત જોરદાર તાલીથી માતાજીના માંડવાની માલિપા ભેડિયા વાળીને વધાવેલી અને ભુવા ખોટે નહીં ને તો કાલ બપોર સુધી નથી જવું. મારા વીરાભાઈ નો ભાવ એવો ઘણા સમય પછી મહેમાન ગતિ કરવાનો મોકો મળ્યો છે એટલે મારા બાબલીઓ કાર્યક્રમને આપણે અહીંથી જ તમારી માતાજીની વાત કરવી છે, માને રમાડવી છે. માંડવો કોને કર્યો, માંડવો કરતા શું ફળ મળે એવી માંડવાના મહિમાની વાત કરવી છે. પણ અહીં કાર્યક્રમની શુભ શરૂઆત પહેલા પ્રથમ બે હાથ ઊંચા કરી અને માને યાદ કરવી છે. જે માતાજીને માનતા હોય, એ ભગવાનને માનતા હોય, ઠાકરને માનતા હોય, વડવાળા દેવને માનતા હોય, બે હાથ ઊંચા કરી પ્રેમથી જય બોલાવવાની છે. બોલો નાનબાઈ માત કી, શક્તિ માત કી, ખોડિયાર માત કી, મચ્છો માત કી, વડવાળા દેવની, 9 લાખ જગદંબાની, સર્વશક્તિ માત કી, પંચના દેવની, ગળધરાની ખોડિયાર માતની, આજના આનંદની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ધન્યવાદ.
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्ने कुरु मदेव सर्वकार्येषु सर्वदा। माटे विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत जिताय नागाननाय श्रुति अग्न विभूषताय गौरी सुत गणनाथ नमो नमः। माँ सरस्वती सुरदी जी है गणपति दीजिए बजरंग महाबल दीजिए मोहे सदगुरु दीजिए। मारी हाल ने जट होय त्यांथी कोई हेतु नाथ ने हाल ने जट होय त्यांथी कोई हेतु नाथ ने माटे वातो विहोले वावड़े मां तलकता जोरू तने होवे ऊभी नो रहती है मां ऊभी नो रहती मारी एक घड़ीए हन तारी धर्म दाबड़ी लई दौड़ दे अण वक्त लाजो राखवा मारी अण वक्त लाजो राखवा में गल वेली आवजे ए बिठड़ वेली आवजे नण बाय वेली आवजे। मारा अपा कंकु वर्णी भोपटा आदि भाई हन पण जोयो यमे पंता आ तो कर्मे आयो ये कड़ू का नानी खड़े अरे रे 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 खमान मास जे खेतला जेम भजन नो दौर जायमो होय गणपति बाबा नो आह्वान करवो पड़े पण माने बोलावी होय तो ए मारा 33 कोटी देवनो मारो मठनो मोवड़ी पालकनो पूजेलो અને આ જગતની માલિપા ભલામણા કોઈ એમ કે મારે આ હડાહડ કળજુગની માલિપા આઈમાં મારે દેવને જોવો છે એ આ યુગની માલિપા મારે દેવને જોવો છે તો એને એમ કહેજો કે જસદણની બાજુમાં કડુકા છે એ કડુકાની મોટા ભાઈ ભરવાડના વકાતરના નાના એવા નેહડાની માલિપા પાટલીએ ઘરનો નાનો એવો નેહડો છે અને નાના એવા નેહડાની માલિપા તારો જો ભાવ સાચો હોય
તને જો વિશ્વાસ હોય શ્રદ્ધા હોય અને ભલા માણસ જો ખોળો પાથરીને બેસ અને ક્યારેક લાકડીમાં લાંબો ક્યારેક વેદમાં લાંબો ક્યારેક હાથમાં લાંબો એ તારામાં શ્રદ્ધા હોય અને મારા આપા જો તારા ખોળાની માલિપા આવી લડવા નો મળે ને તો મારો ધરતીનો ભાર ગલો આવો ખેતરો નો કહેવાય. ये मारो खेतल मालो राजा ये मारो वीरवा संगी राजा materio mari taro mapwa ye wala ayaba tamari jagre te yatha પણ માડી 999 કોહ જોડાવ્યા થેદી મારી ખાડો ખાડો કર્યો મારી મામડિયાની ખોડિયા એ સાહેબ દૂર ન જવું હોય તો બે ડગલા આગળ હાલો એટલે આપણા ખિસ્સાથી માટેલીઓ ધરો આવે અને બરોબર માટેલીયા ધરાના ગુનાની આગળ મારી સુમલદે પરમાર ખોળો પાથરીને મારી ખોડિયા આગળ બેહી ગઈ માં એ ભગવતી એ જગદંબા માં મને ખમા કે અને મારી મામડિયાની ખોડિયાર જો મને ખમા નહીં કે તો જૂનાગઢનું રાજ વાંધ્યું જાય અને તેથી મારી ગળધરાના ગુનાની મારી પાથી મારી ગાંડી ખોડિયાર એટલું કીધું જા 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 મારી દીકરી મારી કળોય એ મારો વિહામો આજ હું ખોડિયાર ખમા કહું અને તારી કુખ્યા જો 9 ગણ જેવો દીકરો નો આપો ને તો હું મામડિયાની ખોડિયાર ને હો બાપ અને એમાંય બાપ ભગવતી જગદંબા માના નાનેબાઈ નો માંડવો છે મારી ખોડિયાર આવી છે ને એમાંય રબારી નો નિહળો ત્યારે લેજો માના મૈડા એ મારી આઈ ખોડિયાર ના મૈડા એ તમે લેજો માના મૈડા
બાપો બાપો હે મારી માતા ન માતા ન માતા ન માતા ન માતા બાપો બાપો પણ મારી દેજે જેજે માં દેજે દૂધ પુત્ર ને દીકરા જે ઘરે હોય મારી વાંધિયા અરે રે એના સુના ને પારણે કરજે માત નાંદળિયા જવાના એ છકરડી ભામરડી મરગરી આવો રે રાંદલમાં એ પગલીનો પાડ હાર પગલીનો પાડ હાર પગલીનો પાડ હાર દેજો રે રાંદલમાં બાપો બાપો એ મળી આભે ઉડ્યા તારા હંસલા હંસલા હતા હજાર પણ એમાં કયો હંસલો મારી બ્રહ્માની માતનો તેથી અમારી વેલી વેલી કરજે મા બ્રહ્માની વા એ હાલને માડી તું તો બોલ ને માડી દો
ખડપાણી ને ખાખરા હન પાણાનો નહીં પાર પણ વગાર દિવે વાળું કરે ભગવતી જગદંબાના માંડવાની માલપા 100 રૂપિયા માં ભરોસે રામ ભરોસે રાવણ દેવને દાન ભેટ શીખની માલપા આવે છે ધન્યવાદ અને માં જગદંબા મારી નાનીબાઈના માંડવાની માલપા એ 201 રૂપિયા આપી અમારા રસિકભાઈ ભીખાભાઈ કરજાળા એ મારી માતાજી નાનીબાઈના માંડવાનું બતાવે છે 100 રૂપિયા અમારા ભીમાભાઈ કરજાળા વાળા એ પણ માતાજીના માંડવાનું બતાવે છે 100 રૂપિયા વસરામભાઈ એ પણ માતાજીના માંડવાનું બતાવે છે 201 રૂપિયો અમારા ભાવેશભાઈ ચિકલ કુબા વાળા એ પણ માતાજીના માંડવાનું બતાવે છે ધન્યવાદ કંકોવરણી મારા આપા ભૂમિકા અનપડ જોયો યમે પંચાલ પણ યમા કર્મે કર્મે આવ્યો કડુકાના જે દિલી હડે અરે રે જદી ખમારે વાસવા ખેતલા ચારણના ચોરુડા જેના ભાંખેલ ભોય પડે નહીં એવા અમારા ગઢવી બાપુ રાણાભાઈ ગઢવી 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે ભીમભાઈ ગઢવી 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે ગોપાલભાઈ ગઢવી 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે રામભાઈ ગઢવી ઈ પણ 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે દેવાભાઈ ભરવાડ ઈ પણ 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે આ બાપ હા કેરાળાથી પધારેલા મહેમાન રાજાભાઈ 501 રૂપિયા આપી માં ભગવતી મારી નાનીબાઈના માંડવાનું વધાવે છે બાપ ધન્યવાદ વાહ ખિસ્સા વાહ એ અમારા ખિસ્સા ના ભાઈ અમરાભાઈ ગઢવી 501 રૂપિયા આપી મારી જગદંબાનો માંડવો વધાવે છે અને હવે આજ બાપ એ મારી વીરાભાઈનો ભાવ એવો છે ભાઈ અમૃત માણા અને એના આંગણે અવસર હોય આજ ભૂખ નો લાગે તરસ નો લાગે નીંદર નો આવે અને એની નામ જ માતાજીનો માંડવો સ્વભાવ ભલાયો અને ચાવાળા બાપા આ સ્ટેજ માંથી એમને ચાલુ આપી દેજો આજ બંધ કરવાનું મૂડ નથી આ ઠાક ઉતરી જાય એવા હામાં બેઠા છે હે બાલાભાઈ રબારી અમારા ખિસ્સાવાળા 501 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે પ્રતાપભાઈ 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે પાછળ બાપા બાપા પાછળ લ્યો આપી દો તમ તારે કોઈના ગળે નથી પડવું હા આપી દો આલુ સાલુ તો મને યાદ એ આલુ સાલુ તો મને અમારી રાવળદેવની જૂની પરંપરા અત્યારે અમે ઘણું પર અલગ અલગ ગાતા હોય પણ ખેતલા આપવાના પહેલા મમટ સદાની માલિપા જાતા રબારીમાં ભરવાડમાં ચારણમાં આહિરમાં હા નેહડાની માલિપા અને ત્યારે બાપ ખાટલી માથે બેહાડી અને માતા પહેલા અમારા મઠના મોવડીને બોલાવી અને એ આજથી કોઈ 100-150 વર્ષ પહેલા જે ગવાતું હાલડું એ ઘડી પર આવી ગાવું ત્યારે અને આપા ખેતલાનું ઓ ખોળામાં ખીસડીને
હે તલવટ નો પીડો રાજા હે ખેતલિયો જવાર માને હે જાવું રે મેવાડી રાજા નિલેશભાઈ ભવાની વાળા એમના તરફથી 100 રૂપિયા અને ધારીથી બધારેલા જસુભાઈ દરબાર એમના તરફથી 100 રૂપિયા આહા ભરતભાઈ અર્જુનભાઈ બલિયા ધદડી વાળા 201 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે ધન્યવાદ અરે લડતા લડતા રમતા રમતા હે લડતા રે લડતા આવો ને ખેતલિયા વિહાભાઈ નગાભાઈ ડગલ 201 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે બાપો 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 અને અમારા પૂજ્ય આઈમાં એવા નાથી આઈમાના નેહડે લાખી આઈમાના નેહડે તારીખ આ 27 તારીખ 27/4/2023 ના રોજ હવન યજ્ઞ છે આપ બધાને ત્યાં પધારવાનું માતાજી આઈમા તરફથી હાર્દિક આમંત્રણ છે કોઈ તાળી પાડી દો ભાઈ તાળી પાડી દો બાપો બાપો આપા એ હા 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 આમાં હા મળી મેરિયા મારું કયું માની જા જોગ માયાની હારે નો કરે ઝગડા 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 અન મારી બાપળ દેતા ચારણ ની આય હો બાપ એ જેને મારી આયા અમે બાપ બાખોડિયા ભરાયા છે ને એને ભો ભેગા કર્યા છે પણ એક જ એવો મેરિયો ભૂવો એને મરા જીવાડી અને માએ મારીને પાછો અમર બનાવી દીધો ઈ મારી વાઢાળી બોલ
પણ એવી મારી જગદંબા મારી વાઢાળી દેવ આવતી હોય અને પ્રગટ પરતો એનો જો સાંભળવો હોય તો રેલગાડી રોકી માડી આગ ગાડી રોકી જો એ મારી અરણે જવાળી બૂટ માં એ રેલગાડી રોકી જો ભૂપતભાઈ ખોડાભાઈ ગામ ખિસ્સા 201 રૂપિયા આપી માતાજીને માન બતાવશે. દેવાભાઈ નાજાભાઈ ગામ સલડી 201 રૂપિયા આપી માતાજીનો માન બતાવશે. નન્નુભાઈ બાહુભાઈ ધારી 100 રૂપિયા આપે છે. જીનાભાઈ નાનભાઈ ખિસ્સાવાળા 100 રૂપિયા આપી માતાજીનો માન બતાવશે. ત્યારબાદ આમાં ये तारो गढ़ रे चोटीलो बतावे मोरी मां तारो गढ़ रे चोटीलो बतावे मोरी मां ये जय चंडी हमारी चामुंड मां ये बड़ी वेण ने बतावे आवे रे मां અને તેથી બાપ ખોડાભાઈ મેઘાભાઈ ગામ ખિસ્સા 201 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે. ધન્યવાદ. આમાં બાપો બાપો અનવીરાભાઈ મારી જોગ માયા મારી છોટી લાના ડુંગરની મારી ચામુંડા જેની જેટલી વાત કરીએ એટલી ઓછી થાય. એ રબારી નો દીકરો હીરિયો ખાંભલ્યો અને પોતાના બાપને 60 વર્ષની આથી આ ખાંભલ્યાની 60 વર્ષની ભક્તિ હો ભાઈ અને પોતાના કળભાગલાને પોતાના માવતર ધીંગો ધણી પોતાની ચામુંડા એટલું કીધું તું માં એ મારા કળભાગલાનો માવતર મારી ચામુંડા 60 વર્ષ સુધી હાથની મારી પાસે ધૂપિયું લઈ અને મારી તારો સોટીલો ચડી ગયો છો પણ હવે મને ગડપણ આવી ગયું છે મારી ચાવણ તને ગડપણ નથી આવ્યું એ મને ગડપણ આવી ગયું છે મારી સાવણ તને ગડપણ નથી આવ્યું અને તેથી સોટીલાના શિખર સોટી માથેથી મારી ચામુંડાએ જવાબ આપ્યો તો મારા હીરિયા મારા દીકરા મારા રબારી મારા ખાંભલ્યા એ મને હાથ તો કરી દો મને હાથ કર અને ઘરા ભલા માણા જો તો ઈ સોટીલાની તલેટીની આગળ મને હાથ કર અને મારા દીકરા હાથ કરીને જો હાથ કરતી એ હળી કાઢીને જો હું હેઠી નો આવું ને તો મારા હીરિયા ખાંભલ્યા તારા બાપની ચામુંડા નો કહેવા એ જય જય ચામુંડ માં ચલધિયા રાખજો માં એ મારી જય જય લધિયા રાખજો માં એ લધિયા રાખી તમે લધિયા રાખી તમે એ રબારી ભુવાની મોટી માય લધિયા રાખજો માં આમાં અને એવી બાપ અમારા ગોવિંદપુરથી પધારેલા મહેમાન મહિપતભાઈ વેગડ એ 201 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે.
કિશોરભાઈ વેગડ 201 રૂપિયા આપી માં ભગવતીનો માંડવો વધાવશે. દિલીપભાઈ પાડવા 501 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે. ત્યારે આહા બાપો બાપો બટુકભાઈ સેલાણા ગામ જીરા 501 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે. ધીરુભાઈ સેલાણા ગામ જીરા 501 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે. અને તેથી બાપ મારી ગાંડી મેલડી આવતી હોય બાપ. આહા બાપો બાપો હાલો હાલો આહા જેતુભાઈ દાદભાઈ ગોઈપુર 201 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે. ભકાભાઈ લાખાભાઈ ગોવિંદપુર 101 રૂપિયો આપી માતાજીનો માંડવો વધાવશે. આહા ધન્યવાદ ધન્યવાદ માતાજી. આહા હા હા આંકડાની મેલડીનું નામ આવતા મને મારું પિયર સાંભળી જાય બાપ. વિજુભાઈ વરુ એ મારી હાંખડાની મેલડીના નામ માથે મિત્રો આટલામાં ક્યાંય માંડવો ન થયો ને ત્યારે આજથી 20-22 વર્ષ પહેલા લગભગ 40,000 માણાની મેદની વસાળે મારો પહેલો પ્રોગ્રામ આ વિસ્તારમાં થયેલો. અને મારા વિજુભાઈ વરુ મારી હાંકડાની મેલડીના નામ માથે મારી નાગહની દેવનો 1001 રૂપિયા આપી માંડવો વધાવશે. સિથરભાઈ વહતાભાઈ ગામ ખિસ્સા 501 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે. અને અમારા એક ભાઈ વાહ 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 બાપો બાપો વાહ તારી સમજણ. મારો મિત્ર શું ભાઈ હા કોઈ મને ફોન ન કરે હા ત્યારે ઈ ફોન કરે હો સુરત બેઠો બેઠો. અને એવી મારી હકત આવી હોય ત્યારે પણ મારી રાયે જે ધીરે વતન પલાણિયો મારી શક્તિ પલાણ્યો તે દિશી હોને એ તેવી 100 ગામના તોરણ બંધાવ્યા તેદી માડી દી ઉગાડ્યો દી ઘડીએ એ ભલામણા હજી કોઈ સરકાર થી એવું વાહન નથી બન્યું કે એક રાતની માલપા તેવી 100 ગામનો પલ્લો કાપી લેવ ભાઈ. અને ઈ તો મારી આદિ આ શક્તિ કપાવે. અને દેવ પાખાળો મારો હરપાલ દે ઝાલા મકવાણાનો ઘોડો આપીને મારા દીકરા એ જા આ ઘોડો લઈ પાટડીના પાદરથી હોહરો પડે અને દીકડીએ દી ઉગાડું. અને ભલામણા એક રાતની મારી પાસે જો 2300 ગામના તોરણનો બંધાવું ને તો મારા દીકરા મારા ઝાલા મકવાણા તારી આદિ આ શક્તિની બા. અને બહુ ઊંચા ભૂવા હોય તો આપણે પગે લાગી લેવાનું. હા એવું કરવું પડે.
બાપો બાપો અરે લીલુડા માંડવડે માડી તમે આવજો એ આપણા શક્તિના સ્વરૂપ શિવમ ગિરી હિતેશ ગિરી બાપુ એ સાધુ ને મજા આવે ભાઈ 201 રૂપિયા આપી હા ઉદાભાઈ ભીકાભાઈ મોલાડિયા એમના તરફથી પણ 100 રૂપિયા આવે છે હા મજા હા અમારી હા જો કે મિત્રો દીવગન રાવણદેવ કલાકારો માં સિકોતરને યાદ કરતા હોય ભગવતી મારી એક મેગલનો મેળો થાય એ મારી આઈનો મેળો થાય બાપ અને એક મારી સિકોતરનો રાહડો થાય હા અને લગભગ 5 દિવસ પહેલા માતાજી ઊંડવીના આખેડા વાળી સિકોતર કહેવાય નાના ભાઈ ભરવાડ મારા પરમ મિત્ર એવા એની માતાજીના માંડવાની માલપા મારી હાજરી હતી અને હું મારો કાર્યક્રમ હતો ગયો તો એ આવી જાવ વીરાભાઈ રાજાભાઈ ગામ હાલરિયા 501 રૂપિયા આપી માતાજીનો માંડવો આવશે ધન્યવાદ હા મોજ આ બાપો અને એવી માં સિકોતર આવતી હોય રાહડે રમવા આવતી હોય આ મારી ભૂરી પીપરના પાંદડા અન મનખ્યો તને માને પણ માડી લઈ જા તારા પ્રભુની દેદી પા એક દીકરી એક કળોય માલબાઈ પોતાના હાહરિયાની માલિપા પોતાના પીરિયાના ગામની એક દેવને બે વાત કરે વખાણ કરે મારા બાપના ગામની માલિપા મારી સિકોતરની વાઈફ છે એની ભૂરી પીપર છે અરે તારી આવી માતાજી હોય તો ગામના બે ભૂદેવને મેકલો અને એક જોડેની માલિપા ઈ ભૂરી પીપરના પાચક પાંદડા તોડીને લઈ આવે તેથી એક કળો એક દીકરી એ મારી સિકોતરને એટલું કીધું કે માં એ મેં તો તારા ભરોસે તારા પાવરે કહી દીધું હવે આ ભૂરી પીપરના પાંદડાને હોનાના કરવા કે નો કરવા તારા હાથની વાત છે પણ જો માતાજી ભૂદેવ કદાચ જો ઈ સિકોતર ભૂરી પીપરના પાંદડા લઈને અહીં સુધી ભૂદેવ આવે અને જો હોનાના નો થયા તો વરિયાળી તાહળીની મારી પાસે જો ઝેર ઘૂટીને પી નો જાવ ને તો હું સિકોતરની દીકરીની બાપ અને તેથી મારી માં રમતી હોય